સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ચારો એટલે શું? તો કે કથા, વાર્તા, કીર્તન એ જુદા સંદર્ભમાં મહારાજે કીધું છે કે તમે કથા સાંભળો, કીર્તન કરો, વાર્તા સાંભળો, સેવા કરો, પણ એનું ફળ કયું? તો કે ભગવાનના સ્વરૂપમાં તમારો જીવ જોડાય એનું ફળ કહેવાય. તો રહેવાનું જ્યારે થાય તો માળામાં રહેવાય, ચારામાં રહેવાય નહીં, રહેવા પડે માળામાં. એમ આશ્રય માત્ર જે છે એ ભાગવતના પ્રથમ સ્કંધમાં સૂત પુરાણીએ વાત પૂછી કે ભગવાન એમ કે આ પૃથ્વી ઉપરથી અંતર્ધાન થઈ જાય તો ધર્મ કોના શરણે રહે છે? ધર્મ ક્યાં જાય? ધર્મના ધરતલ એવા ભગવાન આ પૃથ્વી ઉપરથી જ્યારે અંતર્ધાન થાય તો પછી શું થાય? તો કે ધર્મ જે છે, ધર્મ માત્ર મૂર્તિના આશ્રય રહેલા છે. કોઈ પણ ધર્મ જે છે એ મૂર્તિને આશ્રય રહ્યો. અત્યારે શ્રીજી મહારાજ આપણી સામે નહીં, પણ એ શ્રીજી મહારાજ જે મૂર્તિ આ પૃથ્વી પર પ્રગટ થઈ એને જે શિક્ષાપત્રી લખી હાજર એમ. ભગવાનને નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું 1886ની સાલમાં મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો તો કે મહારાજ આવે એમ કે બધા સત્સંગીને કઠણ કાળ આવશે એમ. તો ભગવાન એમને પૂછે છે કે તમે મને કેવા સમજો છો? મહારાજ તમે પુરુષોત્તમ નારાયણ છો. એટલે પછી એનો ઉકેલ આપ્યો શ્રીજી મહારાજે. સત્સંગ છે મુજ અંગ, ભલા ભાવથી ભાડો અભંગ, બે આચાર્ય નેત્ર પ્રમાણો, સંત સત્સંગી અવયવ જાણો, શિક્ષાપત્રી છે મારું સ્વરૂપ, માનજો એની આજ્ઞા અનુપ, નથી દૂર જતો હું ક્યાંય, સદા વસુતું સત્સંગ માય. આનો દાખલો બેસાડ્યો શ્રીજી મહારાજ. તો એ આવી વાત ક્યાં આગળ કે મૂર્તિ આગળ આવીને ઊભી રહી ગઈ. એટલે ધર્મ માત્ર જે છે એ મૂર્તિના આધારે રહે. એ સાંજ પડે આપણો જીવ મૂર્તિમાં જોડાય એવો પ્રયત્ન કરવાનો. પાઠ થાય આપણાથી, દંડવત થાય, પ્રદક્ષિણા થાય, મૂર્તિમાં વૃત્તિ રાખવાની થાય, એ કાઠામાં કાઠું એ છે. એટલે પહેલું જ વચનામૃત આવ્યું. સૌથી કઠણ સાધન કયું? તો કે ભગવાનના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિ રાખવી તે. એટલે બધાનો સાર મૂર્તિ આગળ જઈને ઉભો રહી જાય. એટલે મૂર્તિ રૂપી માળો, એ માળાની અંદર વિરામ કરવાનું કીધું. વિરામ આપણે ચેષ્ટાના પદ બોલીએ એમાં મુક્તાનંદ સ્વામીએ જે શયનનું પદ કર્યું એમાં પ્રેમ કે પર્યંક પર પ્રભુ કરત સુખ આરામ. એટલે ભક્તના પ્રેમ રૂપી પલંગ એમાં જે સુખ આરામ કરે છે એવા સ્વામિનારાયણ ભગવાન. મુક્તાનંદ નિજ ચરણ ઢીગ ગુણ ગાવત આઠો જામ.
બોલવાનું ખરું, પણ ઢીગનો અર્થ શું થાય? ઢીગ એટલે પાસે. નિજ ચરણ ઢીગ ગુણ, ભગવાનની પાસે રહીને તમારા ચરણના હું ગુણ ગાઉં. એ કોણે કીધું? મુક્તાનંદ સ્વામીએ કીધું. એટલે કહેવાનો અર્થ શું છે કે આપણી શરૂઆત જે છે એ આત્માથી થવી જોઈએ અને એનો એન્ડ પરમાત્માએ જવો જોઈએ. શરૂઆત આપણી થાય ને, એટલે આપણી શરૂઆત, આપણે સવારમાં ઉઠીએ આપણે તો શરૂઆત જે છે, ઇંગ્લિશમાં કહેવત છે વેલ બિગિનિંગ ઇઝ હાફ ડન. તમારી શરૂઆત સારી તો પાછું બધું સારું થાય. એટલે શરૂઆત આપણી આત્માથી થવી જોઈએ અને આપણો અંત છે એ પરમાત્મા આગળ થવો જોઈએ. આત્માથી શું? તો કે પહેલા આપણે પથારીમાં બેઠા થઈએ તો પહેલું આપણે અંદરથી પૂછવું પડે, તમે કોણ? હું કોણ? પછી બીજો સવાલ, હું અહીંયા શા માટે? બે વસ્તુ આવે. એક કાર્ય, હું કાર્ય છે, કારણ બીજું છે હું અહીંયા કેમ આવ્યો, એનું કારણ છે. તો હું કોણ? તો કે હું ભગવાનનો બ્રહ્મરૂપ એવો દાસ છું, હું ભગવાનનો ભક્ત છું. હું અહીંયા કેમ આવ્યો? કે કંઈક લોચો પડ્યો, ભગવાનને મારી વચ્ચે કંઈક અંતર રહી ગયું, એને કાં તો ઓછું કરવા આવ્યો, કાં તો જીરો કરવા, ફોરફીટ કરવા. પેલા ઘણા હોય છે ને, પૈસા માંગતા હોય, તમારે દૂધે ધોઈને આપવાના, કે અડધા હાથ ઊંચાઈ કરી દેનારા હોય, એ એટીકેટી વાળા. એલાવ ટુ કીપ ટર્મ, એને એવું કહેવાય છે. એટલે એમ કે આ જન્મે નહીં મેળ પડે, આવતા જન્મે જોયું જશે. તો એ આપણો જન્મ શા માટે થયો ને આપણે કોણ, એનાથી આપણી શરૂઆત થવી જોઈએ. એ આપણું મૂળ તત્વ ત્યાં આગળ આવેલું પૂરે. પછી આપણો જે એન્ડ જે છે એ પરમાત્માના આકાર તરફ જોવો જોઈએ. એટલે આપણે સુતા વોટ્સએપ આમ નહીં કરવાનું. ઉઠતી ઘડે બધું શટર પાડી અને આપણે સ્વામિનારાયણ ભગવાનના આકારની અંદર આપણા ચિત્તની વૃત્તિને પરોવવાની એ આખી વસ્તુ છે. એ કેમ કરવાની? તો કે છે સુખ માત્રનું કારણ એ ભગવાનનું સ્વરૂપ. સુખ કંદ કીધા એને, સુખ કંદ, સુખનું મૂળ એ પરમાત્માનો આકાર છે. એટલે જે મૂર્તિ રૂપી માળો એનો આશ્રય કરવાનો, એમાં વિરામ કરવાનો શબ્દ વાપરો. મૂર્તિ રૂપી માળામાં વિરામ કરો છો કે જ્યાં ત્યાં ભટકો છો. એટલે વચનામૃત બહુ મોટું છે, એમાં પાછું ઢોરનો દાખલો આલ્યો છે. ખીલો હોય, જેમ ઢોર હોય, ધણિયાતું ઢોર કીધું. ધણિયાતું ઢોર હોય એમ કે ખીલે બંધાય, ખીલે જતું રહે. અને હરાયું ઢોર એ જ્યાં ત્યાં જેના ખેતરની અંદર ફરતું ફરે. એટલે હરાયું ઢોર એટલે શું? ઘડીકમાં પંચ વિષયમાંથી સુખ ખોળે, એ ઘડીકમાં વ્યવહારમાંથી સુખ ખોળે, ઘડીકમાં ધંધામાંથી સુખ, એ હરાયું ઢોર કહેવાય. જોજો લે, તમને નહીં કહેતો. હા, કહેવાનો અર્થ શું છે? એટલે આપણી મનની વૃત્તિઓ એ બીજી જગ્યાએથી સુખની લાલસા કરતી હોય તો કંઈક ભક્તપણામાં આપણી કચાશ છે અને છે. એ ભગવાને ખીલાનો દાખલો આપ્યો. જેમ મૂર્તિરૂપી ખીલો એ ત્યાં આગળ જઈને ઊભું રહે, એમ આપણે ધંધો કરીએ, ઉદ્યમ કરીએ, ગમે કરીએ, પણ મૂર્તિ જે છે એનું અનુસંધાન રાખવાનું. એ મંત્રથી રખાય. 5 મિનિટ તમે 24 કલાક આપણે એંગેજ નથી હોતા, કોઈ નથી હોતો, પણ એમાંથી થોડોક સમય તો મળે જ. જ્યારે સમય મળે તો આપણા ઘરની જે મૂર્તિ હોય, આપણે જે જગ્યાએ હોય, પણ માનસી પૂજામાં તમે ધરાવો એ તમને મૂર્તિ ભેગા કરે. એ મૂર્તિની સાથે આપણો જીવ જડાવવો જોઈએ. એ મૂર્તિ રૂપી માળો. અને બીજો ચારો કીધો. હવે માળામાં જેવો ચારો કરવો પડે, પાછો ચારા વગર માળામાં ના જવાય. એ પાછું બીજો હિસાબ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતમાં એક વાત લખી કે જેમ અંગ્રેજ છે, ફિરંગીનું લશ્કર, એને એમ કે કવાયત કસરત કરાવે, એને તૈયાર રાખે એના શરીરને. એમ આપણું જે મન જે છે એ આળસી ગયું હોય, આપણી ઇન્દ્રિયો આળસી ગઈ હોય, આપણી બુદ્ધિ બીજે જતી રહી હોય, તો એને કથાના માધ્યમ દ્વારા એને કવાયત કરવી પડે. એ કથાનું જે અંગ જે છે એ આપણે બંધ થઈ જાય. કથા આપણે સાંભળવાની આવે જ નહીં ને. એ શ્રીજી મહારાજના સમયમાં એવું હતું. મહારાજ જ્યારે એમ કે કથા કરે તો અમુક કાઠી જાય, સૂઈ જાય. તો ભગવાન અલ્યા કે તું સુવે છે કેમ?
કે મહારાજ કે આમ તો પણ તમે જે પેલું પોટલું ખોલો છો એમાંથી નીકળે છે ઊંઘ્યા છે અહીંથી નીકળે પણ એ વાત કહ્યું કે પેલામાં બેઠેલો નહીં કોઈ દિવસ. આપણો જીવ જે છે એ એમાં બેઠેલો નહીં. એટલે એ શાર્પનિંગ કહેવાય ને. પેલે જેમ પેન્સિલની અણી કાઢીએ ને, પેન્સિલ હોય પેન્સિલ, એનાથી આપણે લખીએ તો થોડા પેજ લખે એટલે પછી બુઠ્ઠું થઈ જાય, પછી લખાય નહીં. પેલી જે એનો કણ હોય જેટલે હોય ત્યાં સુધી લખાય, પછી હવે કે બુઠ્ઠી થઈ ગઈ પેન્સિલ, એમાં પેન્સિલ બુઠ્ઠી થઈ જાય. બુઠ્ઠી કેવી રીતે થઈ જાય? બહુ જોર મારે તો 5 માળા ફેરવે, આગળ જાય તો એક જન્મંગલનો પાઠ કરે, ડિસ્કાઉન્ટમાં આગળ જાય તો એનાથી આગળ જાય નહીં. એટલું તો ભજન વટાઈ જાય, બહાર જાય એટલો એ પહેલા બાષ્પીભવન થઈ જાય. તો એ આપણું જે અંતઃકરણ જે છે એની અંદર જેમ તમે પેલી પેન્સિલ જે છે એનાથી તમારે લખવું હોય તો તમારા મન પાસે કામ લેવું હોય, બુદ્ધિ પાસે કામ લેવું હોય, જીવ પાસે કામ લેવું હોય તો એને કથા વાર્તાની અણી કાઢવી પડે. બુઢી થઈ જ જાય, જોબ કરવા જાય એટલે બુઢી થઈને જ આવે પાછી. 2-4 જગ્યાએથી ઝટકા વાગ્યા હોય તો કે ફૂલાઈ માર્યો હોય તો આગળ જાય, તો એમાંથી આપણો જીવ આગળ ચાલે નહીં. પણ જેમ પેલી હવે અણી કાઢવાની વાત તો કેવી છે, બ્લેડ લગાડે છે ને, અણી કાઢવામાં કેવું થાય તો જ અણી નીકળે. એમ ધારદાર શબ્દ હોય તો એનાથી આપણા જીવની અંદર કંઈ પ્રવેશ થાય અને ભગવાનની વાત જે છે એમાં ઉતરે. એ વાત જે છે એનાથી જ આપણને ભગવાનના આકારનું અનુસંધાન થાય. તો જ્ઞાન વિના દુઃખ પાવત દુનિયા, માયા મોહ અંધકાર में मुक्तानंद मुनिवर विज्ञानी पहुंचे तेज अंबार में. એ મુક્તાનંદ સ્વામીએ એમના કીર્તનની અંદર લખ્યું. એટલે એ તેજ અંબાર, એ તેજ અંબારની જે વાત કરી તો ત્યાં આગળ જ્ઞાનની જરૂર પડે. અત્યારે જમીન એની છે, આ જમીન છે ને એની જ છે, પણ મામૂલ લોકો ખોદે તો આખા દિવસના બહુ 500 રૂપિયા પાડે, એનાથી આગળ જાય નહીં. પણ જીઓલોજીસ્ટ એ સોઇલ એનાલિસિસ કરી એના ટેસ્ટ કાઢે, અહીંથી આ નીકળશે, અહીંથી કોપર નીકળશે, અહીંથી ઓઇલ નીકળશે, અહીંથી પેટ્રોલિયમ નીકળશે. આ બધી વસ્તુનું એ એનાલિસિસ મારે છે. એ જમીન એની એ ખોદવાની પ્રક્રિયા પણ પેલાને 500 રૂપિયા જ ભેગો થાય છે અને પેલા લાખો રૂપિયા પાડી. એનું કારણ કયું આવ્યું? જ્ઞાનનો ડિફરન્સ આવ્યો. એમ વચનામૃત એનું એ જ, શિક્ષાપત્રીની એ જ, સ્વામિનારાયણ મંત્ર એનો એ જ. પણ જીવબાએ જુદા ભગવાન કાઢ્યા અને આપણે જુદા પડ્યા. આટલી વાત છે ભાઈ, સમજવાની વાત આટલી છે. એ જ્ઞાન જે છે, જ્ઞાન એટલે શું? તો જાણવું એને જ્ઞાન કીધું, પણ નહીં, જે તમે જ્ઞાનમાંથી વિજ્ઞાન તરફ જવું જોઈએ. વિજ્ઞાન એટલે જે જ્ઞાન તમે સાંભળ્યું એ તો ડેટા કલેક્શન છે. એક તમે આટલી એક નાની પેન ડ્રાઈવ ની અંદર કેટલા જીબી ડેટા અંદર આવી જાય, બધા જ વેદ અંદર આવી જાય આટલી પેન ડ્રાઈવ ની અંદર. એ પણ એના પેન ડ્રાઈવ નથી કશું થાય નહીં, પણ જે જ્ઞાન તમે સાંભળ્યું, વાંચ્યું, પછી એમાંથી તમારા કામનું કેટલું છે એને તમે પકડો, એ વિવેક થયો. જ્ઞાનને સાંભળ્યું, વાંચ્યું, એમાંથી તમારા કામની આટલી વસ્તુ છે, એ વિવેક થયો. પછી એને ઇમ્પ્લિમેન્ટ કરો, એના માર્ગે આગળ ચાલો, એ વિજ્ઞાન થયું. એટલે જ્ઞાનમાંથી વિજ્ઞાન તરફ જવું જોઈએ. જેમ હેન્ડલૂમ હાઉસ હોય એમાં 400-500 ટાંકા હોય, પણ તમારી ચોઈસના 2 જ ટાંકા બહુ જોર મારે તો એમાં તમે 2.5 મીટરના જ ગળા, એમાંથી દરજી જેટલું કાપે એટલું તમારા શરીર પર બાકીનું જતું રહે. જ્ઞાન એવું છે, હેન્ડલૂમ હાઉસ એવું. એટલે બધી વચનામૃતમાં બધી બહુ ફ્લેવર આવે, બધી બહુ, પણ એમાંથી આપણે કામનું કેટલું એને પહેલા પકડવાનું, એ વિવેક કહેવાય. પહેલો જ્ઞાન ની પછી વિવેક આવે ને પછી વિજ્ઞાન થાય. એ વિવેકથી તમે તમારા કામની આટલી વસ્તુ છે એને પકડીને પછી એ પ્રમાણે આપણે વર્તીએ અને આપણો જીવ પરમાત્માના સ્વરૂપમાં આગળ જાય તો એમાંથી એ વિજ્ઞાન તરફ લઈ જાય. એ વિજ્ઞાન થયું, એ ભગવાનના આકાર એની અંદર જોડે. એટલે એક મૂર્તિ રૂપી માળો અને ચારો, પક્ષી જેમ ચણવા જાય છે
એમ આપણે ચણવાનું કયું? વચનામૃત ચણવાનું, ભક્ત ચિંતામણી ચણવાની, પછી શિક્ષાપત્રીનું ચણવાનું. એટલે આ સત્સંગ સંબંધી જે વસ્તુઓ એને આપણે અંદરથી ઉતારીએ અને એ કલ્યાણકારી વસ્તુ એનો આપણે ઉપયોગ કરીએ તો એનાથી આપણા જીવની ગતિ થાય. એ જીવ જે છે એ ગતિ કેમ કરતો નથી? તો કે જે ભજન જે છે એ ઇન્દ્રિયોથી આગળ ગયું નથી. આપણું ભજન જે છે એ ઇન્દ્રિયોથી આગળ નહીં. આપણી આંખ છે, આંખમાં ગતિ નહીં. તમે જોયું તો જોયેલું અહીંયા જ રહે. પછી જે છે એ તમે આંખથી દર્શન કર્યું તો એ દર્શન કર્યા પછી એની અંદર જે આકારનું મેં દર્શન કર્યું એ પુરુષોત્તમ નારાયણનું આ સ્વરૂપ છે. એ અક્ષરધામના અધિપતિ છે. એ મહિમાનું સીડ મૂક્યું. એ બુદ્ધિ આવી અંદર. એટલી ઇન્દ્રિયો નહીં, પછી બુદ્ધિ જાય, પછી એને મનની અંદર લઈ જવું પડે. એ મન જે છે ભગવાને મનની અંદર સ્પીડ મૂકી. ભાઈ મન અહીં બેઠું છે પણ ઇન્ડિયામાં જઈ આવશે કે નહીં? ભલે નહીં બેઠા હોય, ઇન્ડિયા વાળાનો અહીં આવે, એકવાર આવી ગયો હોય તો આવું જ છે, આવું જ ઘર છે બધું. પાસપોર્ટ કઢાવવાનો નહીં, વિઝા નહીં લેવાના, ટિકિટ નહીં લેવાની, ઇમિગ્રેશન આજે 60 લાઈન ફર્યા છે. પણ એ મન જે છે, મન એની અંદર વેલોસિટી છે, ગતિ છે મનની અંદર. એટલે જ્યારે આપણે ઇન્દ્રિયોથી કંઈક વાંચ્યું કાં તો ઇન્દ્રિયોથી ભજન કર્યું, પણ એ ભજનનું બીજ મનની અંદર મૂકવાનું તો એ ભજનને ગતિ કરાવે. દર્શન કર્યું, દર્શન તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું દર્શન કરીએ તો હે સ્વામિનારાયણ ભગવાન, 14 બ્રહ્માંડમાં તમારા જેવું રૂપ કોઈનું નથી, માટે મારું મન તમારી મૂર્તિમાં કાયમ સ્થિર રહે એવી મારા પર કૃપા કરજો. આટલું જો તમે મૂકો દર્શન કર્યા પછી તે ગતિ કરાવે. પણ વાકા બહુ સરસ હતા, પત્યું. તેથી આગળ જતા નથી. મનની અંદર એનું બી મૂકવું પડે. એ મનની અંદર જ્યારે ભજન જાય તો એ મન તમારું ભજનને ગતિ કરાવે. તો એ શરીરની સાથે મન જોડાયેલું છે, બુદ્ધિ જોડાયેલી છે, ચિત્ત જોડાયેલું છે, અહંકાર જોડાયેલો છે અને જીવ. આખું લશ્કર છે એની અંદર. પણ એ કથા વાર્તાનો યોગ થાય તો જ આપણે એની અંદરથી ખબર પડે. પોણા ભાગના અંગૂઠા છાપ જ છે થમ્સઅપ યુનિવર્સિટી. આપણે વચનામૃત પૂછીએ ને, આ લોયાના કેટલા વચનામૃત ખબર જ નથી, સારંગપુરના કેટલા વચનામૃત એ આપણને આવડતું નથી. એનું કારણ કયું? તો કે આપણે સત્સંગની અંદર જઈએ છીએ ખરા, પરંતુ એની પાછળ મન જતું નથી, બુદ્ધિ જતી નથી. એ ચારો કીધો, માળો અને ચારો. ચારો આ છે કથા વાર્તાનો ચારો. એ ભગવાનની જે વાર્તા છે, એનું જે જીવન ચરિત્ર છે, આ બધી વસ્તુનું આપણે અનુસંધાન કરીએ તો સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા અને ગોદોહન માત્ર, ગાય દોવે એટલે એક ટંકે દોવે પછી બીજા ટંકે દોહન થાય, એટલો ટાઈમ સ્પાન એક જગ્યાએ રહે એ શ્રીજી મહારાજ. એનું કારણ કયું? તો એમને શું બધી પડી હતી, પણ ગામડે ગામડે ફર્યા. કારણ કયું? તો કોઈ પણ જીવને એમની મૂર્તિનો યોગ થાય, એમણે કોઈ લીલા કરી હોય એનો યોગ થાય. કેટલી અનંત લીલાઓ કરી ભગવાને, એનું કારણ કયું? તો કે કોઈ પણ જીવને એમની મૂર્તિનો યોગ કરાવવા માટે એમણે એ લીલા કરી. એ લીલાને આપણે જો સંભાળીએ તો આપણા જીવનું રૂડું કરે. એટલે એ નાનામાં નાની લીલા બને નહીં ભગવાનની, પણ એ કલ્યાણની મુદ્દો એની અંદર આવે. શ્રીજી મહારાજ દાદા કાચરની જાન લઈને જતા હતા, તો જાન કેટલા દૂર છે એ જોવું તો એમને. એક ડેરી જેવું હતું, ત્યાં આગળ ગયા. હવે ડેરી ઉપર ચડવાનું તો ભગવાનથી ઉપર ચડાય એવું નતું, એટલે ત્યાં માલધારી હતો, ભરવાડ હોય ને, બકરા ચાલતો હોય, એટલે ત્યાં આગળ ઉભો હતો કે બાપુ કે તમારે મારા ખભે હાથ મૂકીને ઉપર ચડી જાવ કે. એ બાપુ કે કાઠિયાવાડ. ને મહારાજે એના ખભે હાથ મૂક્યો અને ઊંચું ઉપર ચડવા જાય એટલે નીચે જોયું ભગવાને. માલધારીની આંખ આમ ગઈ ને ભગવાને નીચે જોયું. એ આંખ જે છે ફીટ થઈ ગઈ. કોને? પેલા માલધારીને.
હવે ધ્યાન કરવા નથી ગયો, કશું કરવા ગયો નહીં, પણ એ આંખ એની અંદર ફિટ થઈ ગઈ. પછી જ્યારે એનો અંત સમય આવ્યો કે આંખ હતો કે સ્વામિનારાયણની, બીજા બધાના કે કોડા કહે છે. આંખ કે સ્વામિનારાયણની, બીજા બધાના કે કોડા કહે છે. એ આંખની અંદર એનો જીવ ગયો, ભગવાને લેવાય, આટલી જ વાત છે. પણ એનું મન ગયું અને બુદ્ધિ ગઈ. એ ભલે શાસ્ત્ર નથી ભણ્યો, પણ એટલું તો ખબર પડે છે કે આ ભગવાનના જેવી આંખો કોઈની નથી. એ આંખ પણ પરમાત્માની કલ્યાણ કરાવનારી છે. એમ પરમાત્મા જે છે, જેમ સૂર્ય હોય એની અનંત કિરણ હોય, એ બધી કિરણમાંથી પ્રકાશ નીકળે, એમ એમના મંત્રથી કલ્યાણ થાય, એમની મૂર્તિથી કલ્યાણ થાય, એમના શાસ્ત્રથી કલ્યાણ થાય, એમના સત્પુરુષથી કલ્યાણ થાય. એ બધી વસ્તુ ભગવાને આ પૃથ્વી ઉપર પ્રવર્તાવી. એમના સત્પુરુષ એ પણ કલ્યાણ કરે. એ બ્રહ્માનંદ સ્વામી બાલમાંથી જતા હતા, તો એક છોકરા જે હતા એને ઘઉંનો પોંક આલ્યો. પછી સ્વામી રાજી થયા કે છોકરા માગ કે છે કે મારા જીવનું સારું થાય એવું કરો કે છે. હવે તો એને કયો ઉપદેશ કરવા થાય? બ્રહ્માનંદ સ્વામીનું 10 મણની કાયા હતી. આ સંપ્રદાયમાં બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર એ 10 મણની કાયા વાળા હતા. તો એ ભગવાનના સંત પુરુષ કહેવાય. તો બ્રહ્માનંદ સ્વામીએ કીધું, લે છોકરા, તો કે બોલો સ્વામી, કે તારો જ્યારે અંત સમય આવે, અમારું પેટ સંભાળજે, આમ કર્યું, ખેસી ઊંચું કર્યું, કે આ પેટ જોઈ રાખ મારું, કે છે કે તારો અંત સમય આવે તો આ પેટને તું સંભાળજે. આપણે 10 પેટ ભેગા કરો કશું ના થાય. એ બ્રહ્માનંદ સ્વામીનું પેટ છે. એ પેટને સંબંધ કયો? તો કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે પીરસે ત્યારે બ્રહ્માનંદ સ્વામી જોડે સખા ભાવ એમને. એટલે દહીં દૂધના ગાળવા, માથે ઢોળતા માવ, ખેલે થઈ ગોવાળિયા, ખૂબ પીરસે કરી ભાવ, એમ લખ્યું બ્રહ્માનંદ સ્વામીએ. એટલે ભગવાન એના પર આગ્રહ કરે કે મહારાજ કે હવે મારે નહીં મેળ પડે, મારે નહીં મેળ પડે. પછી એમના માથે માલપુડા મેલે. પણ શ્રીજી મહારાજ માથે માલપુડા કોઈ મેલતો થઈ રહ્યા છે, આપણે તો એમ કહીએ. 2 દાડા પછી કહીશું કે ફ્રીજમાં મૂકી દે. માથે મૂકે, પછી ઉપર માલપુડાની ઉપર દૂધપાકની ધાર કરે. હવે દૂધપાકની ધાર માથા ઉપર ધાર કરે. આ કોઈ દાડા આપણે આ લીલા જોવામાં તો મળવાની નહીં, પણ સાંભળવાની મુશ્કેલ. તો એ આમ કે ઉપરથી જે દૂધપાક પડે એ ખોબે ખોબે બ્રહ્માનંદ સ્વામી પીવે. એનું એ પેટ છે લ્યા ભાઈ, એમને એમ નથી. એ જે નંદ સંતો જે હતા, એ જ્યારે એમ કે પાણી પીવે તો સ્વામિનારાયણ, ખાય તો એમના જીવની અંદર, એમના શરીરની અંદર સ્વામિનારાયણ ભગવાનનો વાસ છે એમ સમજીને એની અંદર એ બધી વસ્તુને, એના માટે ઉપાસનાની વસ્તુ છે. શ્રીજી મહારાજના સમયના સાધુ, એટલે અત્યારે જે જ્ઞાન સ્વામી થઈ ગયા ને વિરસદ વાળા, એની પેરેલલના સાધુ. એકવાર કંઈક મેઘવા ગામની અંદર ગયેલા સંતો ધર્માદો ઉઘરાવા. તો એ વખતે સાટા સિસ્ટમ હતી. સાટે હાલે. એટલે આટલે એમ કે જુવાર હોય, જુવાર એક લોટો જુવાર આપે તો એની હવે કેરી આપે કે જે કઈ સિઝનલ ફ્રૂટ હોય એ અમે આપે. એ સાટા સિસ્ટમ કહેવાય. તો એક સાધુ હતા, એ એમની જોડે જુવાનિયા સાધુ હોય પાછા મંડળમાં, એ ધર્માદો લેવા ગયેલા. એટલે તો સ્વામીએ બધું અનાજ ઉઘરાવે, અનાજ બધું પડેલું. તે છોકરા જે છે, જુવાનિયા છોકરા, ખાવાનું મન તો થાય છે ને, તે કેરી આવી હશે ટોપલા લઈને, તે પેલો 2-4 કેરી લઈ આવ્યા. સ્વામી પેલું અનાજ એને આપ્યું. પછી એ સ્વામી જ્યારે જમવા બેઠા તો પેલી કેરી સુધારીને મૂકી પેલા ચેલાએ. તો પેલા કેરી કઈથી આવી ગઈ છે? તો કે છે આ તો પેલો કેરીઓ ટોપલા વાળો આવ્યો તો એટલે એને હાટે થોડી લઈ આવ્યા કે છે. પણ કે કઈથી, શેના હાટે લઈ આવ્યો? કે તો કે આ અનાજ જે આવ્યું એ તારા બાપનું ક્યાં હતું કે છે? એ લક્ષ્મીનારાયણ દેવનું અનાજ છે કે છે. એ લક્ષ્મીનારાયણ દેવના દરબારમાં જાય, એ એમને કામ લાગે, આપણાથી ખવાય નહીં. તેની પ્રાયશ્ચિતની માળા કરાવી. એ નંદ સંતોની પછીની પરંપરા.
એ આપણા સત્સંગના આ બધા સંતો જે છે એ આવા સંતો હતા કે અનાજ જે આવ્યું એ પણ પરમાત્માના નિમિત્તે આવેલું છે, એને બીજે જવા દે નહીં. કારણ કયું? તો કે એનું આની અંદર પરમાત્માનો યોગ. એટલે એ સત્પુરુષ જે હોય, સત્શાસ્ત્ર જે હોય, મંત્ર હોય, મૂર્તિ હોય, એનો આપણે યોગ કરીએ તો આપણને સુખની દિશા બતાડે. એ સુખની જો વ્યાખ્યા કરવી હોય સુખની, એ જ્યાં ભગવાનનો આકાર ત્યાં સુખ છે. અત્યારે જેમ ભગવાને વચનામૃતમાં દાખલો આપ્યો કે જેમ આ મશાલ છે, મશાલની નજીક તમે ઊભા રહો તો તમને દેખાય, પછી જેમ 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 દૂર જાવ એમ પેલી વસ્તુ અંધારું વધતું જાય અને પેલું દેખાતું ઓછું થઈ જાય. એમ જેને પરમાત્માના આકારનો યોગ હોય એને બધી વસ્તુ દેખાય, એને બધી વસ્તુ પકડાય. એ જે ભગવાન જે છે એને પરમાત્માને મૂર્તિમાન સમજવા હોય તો સત્પુરુષ પાસે જવું પડે. એ સત્પુરુષ હોય એ તમને જ્ઞાનથી તમને એની અંદર ખબર પાડે ને એના કારણે તમને પરમાત્માનો યોગ થાય. એટલે આપણે પકડવાનું કયું? જ્યારે આપણે સવારે પથારીમાં બેઠા થઈએ ત્યારે પહેલાં પહેલો આપણા આત્માને પકડવાનો, અને જ્યારે સૂઈ જઈએ ત્યારે પરમાત્માને પકડવાનો. આ બે વસ્તુ એટર્નલ છે, આત્મા અને પરમાત્મા. નંદ સંતો જે છે એનાનો શ્લોક લખ્યો, બ્રાહ્મે મુહૂર્તે શયનમ વિહાયમ નિજ સ્વરૂપમ હૃદિ ચિંતયિત્વા સ્નાતમ વિશુદ્ધમ પ્રચુરાત બિરદભિઃ શ્રી નીલકંઠમ હૃદિ ચિંતયામિ. એટલે બ્રાહ્મે મુહૂર્તે પહેલાં પહેલું બ્રહ્મ મુહૂર્ત. બ્રહ્મ મુહૂર્ત એટલે શું? તો વિજ્ઞાનની વાત કરીએ તો 4 વાગ્યા પહેલાનો સમય. એમાં ઓઝોન વાયુ હોય, ઓઝોન એનું લેયર નીચું હોય. એ અર્લી મોર્નિંગની અંદર જાય તો ઓઝોનનું લેયર નીચું હોય એટલે એ તમારા બ્રેનના જે સેલ હોય એને ચાર્જ કરે. એ જ્યોગ્રાફિકલ કન્ડિશન છે ઓઝોનની. પણ આપણા સંદર્ભમાં બ્રહ્મ મુહૂર્ત કયું? તો કે આપણા જીવની અંદર જ્ઞાન થયું, બ્રહ્મ મુહૂર્ત કહેવાય. બ્રાહ્મે મુહૂર્તે શયનમ વિહાયમ. શયન એટલે ઊંઘ, વિહાયમ એટલે છોડવાની. તમારી ઊંઘ એટલે અજ્ઞાન રૂપી ઊંઘ. આપણામાં અજ્ઞાન જ બેઠું છે ને, એને એ ઊંઘને ઉડાડવાની છે. એ કોણ છોડાવે? તો કે બ્રહ્મ મુહૂર્ત. જેને જ્ઞાન થાય પરમાત્માનું એનાથી એનું અજ્ઞાન દૂર થાય. નિજ સ્વરૂપમ હૃદિ ચિંતયિત્વા. પોતાનું જે સ્વરૂપ, હું કોણ, એ હું કોણ તો પૂછવાનું, હું કોણ? આપણે કોણ? આપણે આખું શરીર છે, તમે એક ટાઇટલ આવ્યું કે આનું નામ આ, આનું નામ, પણ તમે કોણ અંદરથી? તમે કોણ? તમે આંખ છો, કાન છો, દાંત છો, જીભ છો, આ તો આખું ટોટલ વાગ્યું છે. એમાં તમે કોણ? આપણે કોણ છીએ? તો આખી ઓર્કેસ્ટ્રા જે છે શરીરની એના પ્લેયર આપણે છીએ. બધું તમારા શરીરની અંદર જેટલું છે એના જે ક્રિયાને કરાવનાર કોણ? તો કે આત્મા. પણ એની અંદર જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિને ઈચ્છા શક્તિથી એને ચલાવનાર પરમાત્મા પાસે. એકલો આત્મા કશું ના કરી શકે. એમાં પરમાત્માનો યોગ થાય તો જ તમે કઈ ક્રિયા કરી શકો. તમે ગમે એટલા સારા સિંગર હોય પણ વોકલ કોર્ડમાં પેરાલિસિસ થઈ જાય, વોકલ કોર્ડમાંથી થઈ જાય પછી તમારાથી ગવાય નહીં, ક્રિયા શક્તિ ગઈ. બગાસું ખાવ લ્યો, કેટલી સામાન્ય વસ્તુ. બગાસું ખવાય? ના જ ખવાય. એ ઈચ્છા શક્તિ છે. અને જ્ઞાન શક્તિ, એ ભગવાને જ્ઞાન શક્તિ મૂકી. હવે એ કીડીની અંદર જ્ઞાન શક્તિ મૂકી. કીડી છે, કીડી એ ખાંડનો ડબ્બો કયો એને ખબર પડે, તમારે મોરસ લખવું પડે. ભલે તમે લાવે, કીડી શોધી લાવે, કીડી ગમે તેથી શોધી લાવે. હવે એના અંદર બ્રેનની અંદર કેટલી સર્કિટ ફિટ કરી ભગવાન, એ જ્ઞાન શક્તિ છે. એમ આખું બ્રહ્માંડ છે એની અંદર પરમાત્મા જે છે એને શોધવાના જ્યારે થાય તો જ્ઞાન શક્તિની જરૂર પડે. એ મંત્રમાંથી પરમાત્મા નીકળે, એ સેવામાંથી પરમાત્મા નીકળે. જેમ ભગતજી પાસે કોક આવે કે બાપજી આશીર્વાદ આપજો, તો કે હાવેણો પકડ. આટલી જ વાત આવે, બીજો ફંડામેન્ટલ આવે જ નહીં. એ ક્રિયા શક્તિ છે.
એ જ્ઞાન શક્તિ આટલી જ પડે, એની અંદર ડેપ છે એમ. કશું કર્યા વગર કઈ આવતું નથી. હાવડો પકડ એમ કે હાવડ એટલે એ હાવડો કેમ પકડાવે કે આ જગ્યા જે છે એ પુરુષોત્તમ નારાયણના ચરણના સંબંધવાળી જગ્યા છે. એમાં તું વાળીશ તો તારી ઇન્દ્રિયો પવિત્ર થશે, તારું અંતઃકરણ પવિત્ર થશે. પણ પેલાને ફીટ થાય નહીં, એ જાણી વાત જ કે હાવડ પકડ એમ. એની અંદર આવી જાય બધી ઘણી વસ્તુ આવે. એ જ્ઞાન શક્તિ કહેવાય. એ જ્ઞાન જે છે, જ્ઞાનને આપણે પકડવાનું કયું તો કે સ્વામિનારાયણ ભગવાન એ આ પૃથ્વી ઉપર અનેક જીવનું કલ્યાણ કરવા પધાર્યા. એ સ્વામિનારાયણ ભગવાન એના હું દર્શન કરું છું, એનો હું મંત્ર બોલું છું, એના હું કીર્તન બોલું છું. આ બધી વાતને આપણે ભેગી કરીએ ને પછી મનની અંદર એ ભજનને લઈ જવાનું. ભજનને ગતિ કરાવી હોય તો મનનું માધ્યમ આપણે પકડવું જ પડે. નંદ સંતોના શબ્દ તમે જુઓ ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા એમ કે છે. કહો રે જીવ મેરી નહીં કહેતા. એ મન જે છે, મન એ મનની અંદર એનું પ્રોજેક્શન થવું જોઈએ. એટલે આપણે આ શીખવાનું આ વિજ્ઞાન આ છે. વિજ્ઞાન કોને કહેવાય? વિશિષ્ટ જ્ઞાન. જે તમે કંઈક સાંભળ્યું, વાંચ્યું, એને તમે અનુભવના જગતમાં જ્યારે લઈ જાઓ તો એ વિજ્ઞાન બની જાય. એટલે જ્ઞાનમાંથી વિજ્ઞાન તરફ જવાનો આપણે પ્રયત્ન કરવાનો. હવે એ જે પરમાત્માના યોગવાળા સત્પુરુષ એણે જે શાસ્ત્ર લખ્યા એમાંથી એ વસ્તુ નીકળે. હવે બ્રહ્માનંદ સ્વામી લખ્યું કે સહજાનંદજીની મૂર્તિ મારી આંખોના ચશ્મા, તે વિના મને કાંઈ ન સૂજે, રાત અને દિન મારે લ્યો. હવે આનો અર્થ શું કરવા? સહજાનંદજીની મૂર્તિ મારી આંખોના ચશ્મા, તે વિના મને કાંઈ ન સૂજે, રાત અને દિન મારેલો. સમજાય ને આટલી પંક્તિ? એ આ બે લાઈન છે, પણ એમાં સ્વામી બહુ મોટી વાત કહી દીધી. ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિ, આંખના ચશ્મા એને કેમ કીધા તો કે રાત અને દિન. રાત એટલે શું? માણસ માયામાં ભટકે છે. માયાના અંધકારની અંદર માણસ ભટકે છે. કેમ કે એને ખબર નથી. જેમ આ ઘર તમારું છે પણ લાઈટ ગઈ તો અડબેટે ચડી જ જાય. તમને જો ને ઘર તમારું રહ્યું, અંધારું થયું એટલે તમને ઠોકરે ચડાવી દે. તમારું ઘર હોય તોય એ રાત થઈ. ઇલ્યુઝન, માયા, અંધકાર, એ અજ્ઞાનનો પ્રદેશ થયો. દિન એટલે શું? જ્ઞાન. એટલે જ્ઞાની તો ફફર મારે છે ને તારે. દીનાનાથ ભટ્ટને 18,000 શ્લોક મોઢે લ્યા હોય. 18,000 શ્લોક કોને કહેવાય? આ તો 5 શ્લોક મોઢે કરવા હોય તો નહીં યાદ આવે એમ કે એને 18,000 શ્લોક ભાગવતના મોઢે. પછી મહારાજે એમને પૂછ્યું કે તમારા કલ્યાણનો શ્લોક કયો? તો કે મારા ખબર નથી. એમ છે એ પાછું. એટલે જ્ઞાન, જ્ઞાન અને અજ્ઞાન, એમાં જો પરમાત્માનો યોગ ના હોય તો તમને કશું દેખાવાનું નથી. એ કે છે કે સહજાનંદજીની મૂર્તિ મારી આંખોના ચશ્મા. એ જેમ એમ કે પેલા આંધળે બજાર લૂંટી એમ કે છે. આંધળે બજાર લૂંટી. આંધળો હોય એ બજાર લૂંટી ગયા. એટલે એમ કે જેની પાસે કઈ જ્ઞાન નથી એવા લોકો ભગવાનને પામી ગયા. એ વસ્તુ કેમ કે એની પાસે ભગવાનની મૂર્તિ છે. એ ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. તપને તીર્થમાં હું કઈ ન જાણું, સેજે સેજે હું તો સુખડા રે માણું. આ વસ્તુની અભિવ્યક્તિ કેમ આવી તો કે એ જ્ઞાન ને અજ્ઞાન એની બહાર નીકળી ગયેલા સત્પુરુષો હતા. પણ એની પાસે હુકમનો એકો હતો. કઈ? સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ. શ્રીજી મહારાજે સત્સંગમાં જ્યારે બધાને મોકલે તો કે મહારાજ કે અમને તો કશું આવડતું નથી. તો કે એક લાકડી આપે, એને એક લીલો છેડો ને એક લાલ છેડો. લાલ છેડો અડાડી તો કે સમાધિમાં જતો રહેશે, પછી લીલો છેડો અડાડી તો બહાર આવશે. એવી રીતના સત્સંગ કરાવ્યો શ્રીજી મહારાજે. એ જેવી તેવી વાસ્તુ નથી, પણ એ મૂર્તિનો સંબંધ, મૂર્તિનો જેટલો યોગ થાય એટલું જ આપણા જીવનની અંદર સુખ સુખ અને સુખ.
એટલે આજે તો પેલું ટ્રાયલ વર્ઝન છે. પણ આ બધા ભેગા થાય મારે કરવું પડે ને, એટલે વોર્મઅપ સેશન છે આપણે. પણ આપણે કરવાનું કયું છે? ઘેર ઘેર જઈ ભગવાનના ભગતને રાજી કરવાના, એનું ખૂટતું હોય એ પૂરું કરવાનું. પણ મૂળ રાજી કરવાની વાત છે. બધા હરિભગત હોય એના ઘેર જઈ આપણે એને સારું લાગે એને બે વાત કરવાની, ભગવાનની કઈ વસ્તુ આપીએ આપણે તો એનાથી એના ઘરની અંદર વાતાવરણમાં ફેરફાર થાય અને વડતાલનો યોગ વધારે ને વધારે દ્રઢ થાય. એ જ આપણે કહેવાનું છે. બાકી આપણે નવું શું કહેવાનું? આ તો મેં ના કીધું સત્યનારાયણનો પ્રસાદ વહેંચવાનો છે. આપણે કોઈ પણ માણસ ભલે ને અત્યારે પીએચડી થયેલા હોય કે મોટા શાસ્ત્રી હોય કે ગમે તે હોય, પણ લેવું શું પડે? મુક્તાનંદ સ્વામીની આરતી જ લેવી પડે, નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી જ લેવી પડે. એની આગળ કશું એને લેવું પડે તો એ જ એ આપણી કશું વસ્તુ આપણે આપી શકવાના નથી. પણ નંદ સંતો જે કરી ગયા એ વાતને આપણે પ્રવર્તાવીએ તો એના જેવી મોટી સેવા કે નથી. એ આપણે જેમ બને એટલું આપણે નંદ સંતોની વાતને, શ્રીજી મહારાજની વાતને ઘેર ઘેર પહોંચાડીએ. દરેકના જીવની અંદર એનો આપણે મૂળ પ્રતિષ્ઠા એ છે એ જે ભગવાનના શબ્દો ને ભગવાનની મૂર્તિ, આ બે વસ્તુની પ્રતિષ્ઠા તમે કરો એનાથી આગળ કોઈ વસ્તુ છે નહીં. એટલે મૂર્તિ રૂપી માળો અને ચારો, માળો અને ચારો બે યાદ રાખવાનું. ચારો એટલે પેલું બધું બાર ચડી આવે છે નહીં, પણ કથા, વાર્તા, કીર્તન, સત્પુરુષનો સમાગમ, સેવા, આ બધો ચારો છે. પણ એ કરીને પાછું પરમાત્માના આકારની અંદર જોડાવાનું તો લિંગરિંગ છે, એ બાકી છે. એ આટલું કર્યા પછી જો ભગવાનની મૂર્તિમાં ના જવાય તો પાછું નકામું કહેવાય. તો એક મૂર્તિને પકડવાની અને ભગવાનની મૂર્તિના જે વચન, આ બે વસ્તુને પકડવાનું એ આપણા જીવનનો મુદ્રાલેખ બનાવવાનો. થંબ રૂલ, એને થંબ રૂલ કહેવામાં આવે. મૂર્તિ ને મૂર્તિ જે બોલી ગઈ, મૂર્તિએ જે આચરણ કર્યું, આ બે વસ્તુને ભેગું કરીએ એટલે આપણને ભગવાનથી છૂટા પડવા દે નહીં. સહજાનંદ સ્વામી મહારાજ જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ